તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે કે ગુજરાતે છેલ્લા 4 વર્ષની અંદર 1000 જેટલી પેટન્ટ જે છે એ નોંધાવી દીધી છે. આશરે 1000 એટલે કે એક્ઝેક્ટ જોઈએ તો 952 જેટલી પેટન્ટ જે છે એ નોંધાવી દીધી છે. પેટન્ટ નોંધાવવાની અંદર આપણે વાત કરીએ તો અમદાવાદ સૌથી આગળ છે અને બીજા સ્થાને જે છે એ વડોદરા છે. આમ રીતે અમદાવાદ વડોદરાવાળો જે પટ્ટો જે છે એને મેન્યુફેક્ચરિંગ બેલ્ટ પણ કહેવામાં આવે છે. તો અહીંયાથી પેટન્ટ જે છે એ વધુ થાય છે. ઇન શોર્ટ, આ પેટન્ટ નોંધાવી એનો મતલબ શું? એનો મતલબ એ કે આપણે R&D રિસર્ચ એન્ડ સંશોધન જે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એની અંદર આપણે થોડા ઘણા જે છે એ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત જે છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, રંગ રસાયણ ઉદ્યોગ જે છે એની અંદર, કોટન ઇન્ડસ્ટ્રીની અંદર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર, પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, આ ઉપરાંત બીજી પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી જે છે, ખાસ કરીને સર્વિસ સેક્ટરની અંદર, એ બધાની અંદર સોફ્ટવેરને, હાર્ડવેરને એ બધાની અંદર પણ ઘણા બધા ફિલ્ડની અંદર ગુજરાત જે છે એ આગળ પડતું છે. એક્સપોર્ટની અંદર તે ગુજરાત જે છે એ આગળના ક્રમાંકોની અંદર હોય છે. લોજિસ્ટિક ઇન્ડેક્સ જે છે, લીડ્સ ઇન્ડેક્સ, એમાં પણ ગુજરાત જે છે એનો પહેલો નંબર આવતો હોય છે. એ બધામાં પણ જો R&Dની અંદર પણ આપણને સફળતા મળેલી છે અને 4 વર્ષની અંદર 1000 જેટલી પેટન્ટ નોંધાઈ દીધી છે, તો એક ખૂબ સારી વસ્તુ છે. હવે વાત કરીએ આજે પેટન્ટ જે છે એમાં અમુક બહુ ખતરનાક પેટન્ટની નોંધણી કરાવેલી. પહેલાં સમજીએ પેટન્ટ એટલે શું. પેટન્ટ એટલે કોઈ એવી વસ્તુ કે જે તમે નવી શોધ કરેલી હોય તો એના બદલે જે છે એ તમને સર્ટિફિકેટ આપવામાં આવે. આ એક પ્રકારનું એવું સર્ટિફિકેટ હોય કે એકવાર તમને આ પેટન્ટ મળી ગઈ પછી કોઈ બીજો વ્યક્તિ જે છે ને એ એની કોપી કરી શકે નહીં. જ્યારે તમે કોઈ નવી વસ્તુ ડિસ્કવર, નવી કોઈ વસ્તુ શોધ કરો તો એના બદલ કે તમે આ એક વસ્તુ શોધ કરેલી છે તો એના બદલ એક સર્ટિફિકેટ સ્વરૂપે તમને પેટન્ટ જે છે એ આપવામાં આવે. પછી કોઈ બીજો વ્યક્તિ એની કોપી જે છે એ કરી શકે નહીં. તો અમુક પેટન્ટ તો એવી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હાર્ટ એટેક આવશે કે નહીં આવે એવું એક ગેજેટ, એવું એક AI જે છે વિકસાવવામાં આવેલું. AI પહેલાં જ કહી દેશે કે હાર્ટ એટેક આવશે કે નહીં આવે. પછી રોબોટથી ચાલતી સોલાર પેનલ બનાવવામાં આવેલી અને એ સફાઈ માટેનું કામ કરશે એવી એને એક પેટન્ટ આપવામાં આવી. પછી વેસ્ટ મેનેજમેન્ટ માટે જે છે એની માટેની પેટન્ટ જે છે એ પણ નોંધવામાં આવી હતી. હવે પ્રશ્ન થાય કે આ AI જે છે એ હાર્ટ એટેકનું શક્યતા કઈ રીતે દર્શાવી શકે? તો એની માટે એ જે લાર્જ ડેટા હોય, ઘણો મોટો ડેટા, એનું વિશ્લેષણ કરશે, એનું એનાલિસિસ કરશે અને એના આધારે જે છે એ આ શક્યતા દર્શાવશે. એની માટે પાયથન બેઝડ વર્ક ને એ બધું કામ કરશે. પછી સોફ્ટવેર ટેસ્ટિંગ માટે AI સોલાર પેનલ વડે ચાલતો રોબોટ કે જે સફાઈનું એનું કામ કરશે. પછી બીજી વાત કરીએ, એક ઇન્ટરેક્ટિવ સ્માર્ટ મિરર જે છે એને પણ એક પેટન્ટ જે છે મળેલી છે. EV ચાર્જિંગના સમયે કેટલી બેટરીનો ઉપયોગ કરે છે આ માટેનું યંત્ર જે છે એ બનાવવામાં આવેલું હતું. એને પણ જે છે આ પેટન્ટ મળેલી છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતમાં આ પેટન્ટનું પ્રમાણ વધી રહ્યું છે તો એની પાછળના કારણો કયા છે? એવું તો શું થઈ ગયું તાત્કાલિક? તો એની પાછળનું મેઇન કારણ એ છે કે થોડા સમયથી આપણે રિસર્ચ ઇકોસિસ્ટમ જે છે, R&D ઇકોસિસ્ટમ, એની ઉપર થોડો વધારે ભાર આપવામાં આવે છે. યુનિવર્સિટીની અંદર પણ આ રિસર્ચ માટે જે છે એ પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકાર પણ રિસર્ચની ઉપરનું બજેટ જે છે એ થોડું ઘણું વધારી રહી છે. હવે લોકોની અંદર રિસર્ચ બાબતે જે છે જાગૃતતા આવી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટીઝની અંદર રિસર્ચ એક્ટિવિટીઝ જે છે એની ઉપર એની માટે ગ્રાન્ટ ને એવું બધું આપવામાં આવે છે. PM ફેલોશિપ સ્કીમ જે છે એની શરૂઆત કરવામાં આવેલી છે. અને સરકાર પણ અલગ પ્રકારની જે સ્કીમ, યોજનાઓ જે છે એ લાવતી હોય છે રિસર્ચ માટે ને એ બધાની માટે. જો અહીંયા પેટન્ટની જે છે એ ખૂબ સારી વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે. આમાં પેટન્ટની વ્યાખ્યા આ લોકોએ શું આપેલી છે? તો કે વૈજ્ઞાનિકો, ઇજનેરો કે રચનાત્મક કૌશલ્ય ધરાવતા પોતાની આકરી મહેનત અને બુદ્ધિથી જે નવતર સંશોધન કરે તેના ઉપર સરકાર દ્વારા કાયદાથી સંરક્ષિત એકાધિકાર આપવામાં આવે છે. આ વસ્તુને પેટન્ટ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ રચનાત્મક કૌશલ્ય વડે કોઈ નવી વસ્તુનું રચના કરે, એટલે કે ક્રિએટિવિટી દ્વારા, ક્રિએટિવ સ્કિલ દ્વારા, પોતાના કૌશલ્ય દ્વારા, સ્કિલ દ્વારા કે કોઈ ઇનોવેટિવ રિસર્ચ, નવતર સંશોધન એટલે કે ઇનોવેટિવ રિસર્ચ કરે તો એને કાયદા દ્વારા જે છે એ સુરક્ષિતતા પ્રદાન કરવામાં આવે છે. નહીંતર તો કોઈ વ્યક્તિ માની લો કે 10 વર્ષથી રિસર્ચ કરે છે અને કોઈ એક નવી વસ્તુ બનાવી અને માની લો કે કોઈ બીજો એને કોપી કરી નાખે તો એના તો 10 વર્ષની મહેનત પાણીમાં જતી રહી ને. એટલે કોઈ બીજો વ્યક્તિ એને કોપી ન કરી શકે, અનઅધિકૃત ઉપયોગ ન કરી શકે, એની માટે એને કાયદાથી રક્ષણ આપવામાં આવે છે. ટ્રિપ્સ એગ્રીમેન્ટ આપણે જે બનાવેલું છે એ પણ એક રીતે આ રિસર્ચ અને આજે પેટન્ટ ને બધું જે છે એને સંરક્ષિત કરવા માટે જે છે એ બનાવેલું છે. આ બધી વસ્તુ, આનો આખો મેઇન ટોપિક જે છે એને કહેવાય IPR, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. પેટન્ટ જે છે એ એક રીતનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જ છે, એને ધ્યાનમાં રાખી અને આ બનાવવામાં આવે છે. IPRની આપણે વાત કરીએ તો IPR જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આ તો GPSC મેઇન્સનો ટોપિક પણ છે અને GPSC મેઇન્સની અંદર IPR ઉપરથી આ ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલા છે.
બીજી આપણે વાત કરીએ કે ભાઈ ખાલી અમદાવાદ અને વડોદરામાં જ પેટન્ટ નોંધાયેલી છે એવું નથી. 4 ચોપડી ભણેલા જે સોમાભાઈ જે છે એને પણ પેટન્ટ મળેલું છે, એમના નામે પણ પેટન્ટ નોંધાયેલું છે. અભણ વ્યક્તિ છે, એક રીતે આપણે જેને અભણ ગણતા હોય બરાબર, તો એવા વ્યક્તિને પણ પેટન્ટ જે છે મળેલું છે કે પશુની સારવાર માટે દેશી દવા બનાવેલી છે એમને. એ જે દેશી દવા એમને જે બનાવી વનસ્પતિમાંથી ને એ બધામાંથી, અને એ દવાનો ઉપયોગ વનસ્પતિની સારવાર માટે થાય છે, તો એની માટે એમને પેટન્ટ જે છે એ મળેલી છે. લોકોની અંદર એવી ભ્રામક ગ્રંથિ બંધાયેલી હોય છે કે જે ઊંચું ભણેલા હોય, ઘણું બધું ભણેલા હોય, PhD કરતા હોય, ડૉક્ટરને એવું બધું બનેલા હોય, એને જ પેટન્ટ મળે, એવું ન હોય. આ તો ભાઈ 4 ચોપડી ભણેલા સોમાભાઈ જે છે એને પણ પેટન્ટ જે છે એ મળેલી છે. તો આ એમને કઈ રીતે આ પેટર્ન મળી ગઈ? તો એમના બાપદાદાઓની જે જૂનું એમની પાસે જ્ઞાન હતું. આને કહેવાય ટ્રેડિશનલ નોલેજ. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રીતે એમને આ બધી વસ્તુ મળેલી હતી, તો એના દ્વારા એમને આ પેટર્ન મળેલી છે. પંચમહાલના આ વ્યક્તિ છે. 3 પેઢીથી જે છે એ એમનું પરિવાર જે છે એ વનસ્પતિમાંથી દવા બનાવતું હતું અને એનાથી પશુઓની જે છે સારવાર કરતું હતું. તો આમને શું કર્યું? આમને એ વસ્તુને પેટન્ટ કરાવી દીધી. આવી ઘણી બધી વસ્તુ હોય કે જેને પેટન્ટ જે છે એ અમુક વાર કરાવતા ન હોય, પરંતુ એ કરાવી દેવી જોઈએ. તો અહીંયા આ એક સારી વસ્તુ છે કે ભાઈ ગુજરાતની 1000 જેટલી પેટન્ટ જે છે એ મળેલી છે, અને આ પંચમહાલના સોમાભાઈ જે છે એને પણ આવી ટ્રેડિશનલ નોલેજ બાબતની જે વસ્તુ જે છે એને ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ કરી અને પેટન્ટ અપાવેલી છે. પરંતુ અહીંયા સાથે સાથે તંત્રનું ઉદાસીન વલણ જે છે એ પણ સામે આવે છે. કેમ? કારણ કે ભાઈ સોમભાઈએ જે આ અરજી કરી હતી ને એના 13 વર્ષ બાદ એમને પેટન્ટ મળી. એટલે કે એક પેટન્ટ મળતા 13 વર્ષ જે છે લાગી ગયા. સરકારે સોમભાઈ તો ભૂલી ગયા હતા કે અરજી કરી હતી, બરાબર. તો આવી આ એક સરકારે જે છે એ પોલિસીની અંદર થોડુંક સુધારા લાવી અને એનું જે આખી પ્રક્રિયા જે છે એને ફાસ્ટ, સરળ કરવાની જરૂર છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સને એ બધું જે છે લાવવાની જરૂર છે. તો હવે આ આખો ડેટા, આ બધી વસ્તુનો તમે ક્યાં ઉપયોગ કરી શકો છો? પહેલાં તો આપણે વાત કરીએ તો GPSC મેન્સની અંદર મેં તમને કીધું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નામનું અલગ જ ટોપિક આપેલો છે. એની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પોલિસી ઉપર પણ પ્રશ્ન પૂછાઈ ગયા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પોલિસી જે છે એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ ગયા છે મેન્સની અંદર 10-15 માર્કના. બીજી વાત કરીએ ગુજરાતની, અહીંયા વાત કરેલી છે. તો આની પહેલાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ગુજરાત જે છે એને ભારતનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે, તો કે શા માટે, કેવી રીતે? અથવા ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે, ચર્ચા કરો. તો એની અંદર તમે આ વસ્તુ લખી શકો છો કે ગુજરાત રિસર્ચની અંદર એ આગળ પડતું છે, કે ભાઈ ઘણા બધા ફિલ્ડની અંદર આગળ પડતું છે, એમાં R&Dની અંદર પણ ગુજરાત જે છે એ આગળ પડતું છે, એટલે જે છે એને ગ્રોથ એન્જિન જે છે એ માનવામાં આવે છે. તો આ એક ડેટા જે છે એ તમે લખી શકો છો અને જણાવી શકો છો કે ઇનોવેટિવ એક્ટિવિટી જે છે એ ગુજરાતની અંદર ઘણી બધી થતી હોય છે. પછી બીજી વસ્તુ કે આ જે 4 ચોપડી ભણેલા સોમાભાઈ, તો આ આખું ઉદાહરણ જે છે એ તમે એસે નિબંધની અંદર જે છે એ લખી શકો છો, અથવા તો જે વિચાર વિસ્તાર કે એવી વસ્તુ હોય તો એની અંદર પણ લખી શકો છો. વિચાર વિસ્તારવાળી જે વસ્તુ પૂછાતી હોય એની અંદર લખી શકો છો. પછી આ ઉપરાંત જે બીજી કોઈ વસ્તુ જે છે એની, જેમ કે અહેવાલ લેખન, અહેવાલ એટલે કે રિપોર્ટ રાઇટિંગ હોય, તો એની અંદર પણ આ પ્રકારની વસ્તુ જે છે એ તમે લખી શકો છો. ઘણી બધી વાર અમુક વાર વિચાર વિસ્તાર પૂછાયેલો હોય છે, એનો હાર્દ હું તમને કહી દઉં. એ કંઈક અમુક એ રીતનો હોય કે ભણવા ગણવાથી જ બધું મળતે છે. તો અહીંયા આ જે કોઠાસૂઝ દર્શાવતું આ ઉદાહરણ જે છે, તો આ નિબંધની અંદર, વિચાર વિસ્તારની અંદર, અહેવાલની અંદર ઉપયોગમાં લઈ શકાય છે.